નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. યસ વિદ્યાર્થી મિત્રો, સવારના 5 વાગી ગયા છે અને તમારા માટે સુપ્રભાતમ ક્લાસ લઈને હાજર થઈ ગયો છું. યસ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષય અને સુપ્રભાતમની અંદર સરસ મજાનું મોસ્ટ આઈએમપી એક ક્વેશ્ચન પેપર તમારા માટે લઈને આવી ગયો છું. તો આગળ વધીએ, શરૂઆત કરીએ સરસ મજાના આપણા આ ક્વેશ્ચન પેપરની. યસ, ચલો કોમેન્ટ કરતા જજો આન્સર શું આવશે. બરાબર છે. તેમાં પહેલો સવાલ છે કે કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. ચાલો ફટાફટ કોમેન્ટ કે ભાઈ આ પ્રશ્ન છે ને તમે 6ઠું ધોરણ ભણતા ને, કયું ધોરણ ભણતા? સ્ટાન્ડર્ડ 6 માં હતા ને ત્યારથી ભણતા આવો છો કે ભાઈ મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર કયા બાળકોને મળે, કઈ ઉંમરના બાળકોને? તો કે જવાબ આવશે આપણો ઓપ્શન એ કે 6 વર્ષથી 14 વર્ષ સુધીના જે બાળકો છે તેને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, ભારતની ઉત્તરે ચીન અને ભારતની વાયવ્ય સરહદે ખાલી જગ્યા દેશ આવેલો છે. જો ભારતની ઉત્તર સરહદ છે ત્યાં ચીન દેશ આવે. જો હવે આપણે આવી રીતે આમ જોઈએ ને, બરાબર છે, તો અહીંયા ઉત્તર દિશાની અંદર ચીન આવે, નેપાળ આવે અને ભૂટાન આવે. પછી પૂર્વ દિશા તરફ જોઈએ તો ત્યાં બાંગ્લાદેશ આવે અને મ્યાનમાર આવે. ઓકે, પછી અહીંયા નીચેની બાજુ જોઈએ તો અહીંયા આવશે શ્રીલંકા. પછી પશ્ચિમ દિશામાં તો કોઈ દેશ નથી, ત્યાં અરબ સાગર છે એટલે. પણ અહીંયા થોડાક આમ ક્રોસમાં જાવ તો અહીંયા વાયવ્ય સરહદ આવે, ત્યાં આવે છે આપણો પાકિસ્તાન દેશ, જે આપણો જેને આપણે દુશ્મન દેશ કહીએ છીએ તે. યસ, પાકિસ્તાન આવશે. નેક્સ્ટ સુધી આગળ, ચીડના રસમાંથી શું બને છે? તો ચીડના રસમાંથી શું બને? ચાલો કોમેન્ટની અંદર આન્સર. ચાલો ફટાફટ કોમેન્ટ આવા દો. બરાબર છે કે બીજી કોમેન્ટ મને એ આપી દેજો, કયા સિટીમાંથી જોડાયા છો મારી સાથે? ગુજરાતના કયા સિટીમાંથી જોડાયેલા છો? ઓકે, પછી આગળ ચોથો સવાલ કે સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાય છે? તો એનો જવાબ આવશે બેટા 15 લાખ જેટલી પ્રજાતિઓ છે વિશ્વની અંદર. આપણને 72 લાખ જેટલી પ્રજાતિઓ આપણને જોવા મળે છે. પછી આગળ પાંચમો સવાલ કે 10 જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી. 10 જાન્યુઆરીનો દિવસ હતો. વર્ષ કયું હતું? તો જવાબ આવશે 1920, કે જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું પછી છે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી. ગાંધીજીએ 12 માર્ચ 1930 ના રોજ ખાલી જગ્યાનો સત્યાગ્રહ શરૂ કર્યો. કયો? 12 માર્ચ 1930 ઐતિહાસિક દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. બરાબર છે. મીઠાના સત્યાગ્રહ, દાંડી યાત્રા કોના માટે કરવામાં આવી? તો કે મીઠાના સત્યાગ્રહનો શરૂઆત કરી. પછી જો અહીંયા આપણને આપેલું છે કે ભાઈ બે નદી વચ્ચેનો ભૂમિભાગને ખાલી જગ્યા કહે છે. બે નદી વહેતી જતી હોય, વચ્ચેનો જે ભાગ હોય એને શું કહેવાય? તો કે બે એટલે કે દો, બે એટલે કે દો, આબ એટલે કે જમીન. યસ, તો જવાબ આવશે દોઆબ. શું કહેવાય? દોઆબ. તો એ રીતે જો 5 નદી વચ્ચેનો પ્રદેશ હોય, 5 નદીઓની વચ્ચેનો જમીનનો ભાગ હોય તો એને શું કહેવાય? તો કે એને આપણે પંજાબ કહીએ છીએ. શું કહીએ છીએ? પંજાબ. ત્યારબાદ 8મો સવાલ, જંગલો ખાલી જગ્યા વાયુ આપે. જંગલો કયો વાયુ આપે? જંગલો કયો વાયુ આપે? જંગલો કયો વાયુ આપે? તો કે ભાઈ જંગલો છે તે નાઇટ્રોજન આપે, કાર્બન ડાયોક્સાઇડ આપે કે ઓક્સિજન આપે? તો કે જંગલો જે છે ભાઈ સાહેબ એ આપણને ઓક્સિજન વાયુ આપે, કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરી લે. બરાબર છે. આગળ વધીએ. ઈસવીસન 9મો સવાલ, ઈસવીસન 1909માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા. તો કે ના રે ના, ખોટી વાત છે. ક્યારે પાડવામાં આવ્યા હતા? ચાલો કોમેન્ટની અંદર આન્સર. બંગાળના ભાગલા ક્યારે પડ્યા હતા? ભારતે હંમેશા નિઃશસ્ત્રીકરણની હિમાયત કરી છે. તો કે વિધાન સાચું છે. હા, હંમેશા નિઃશસ્ત્રીકરણની હિમાયત કરી છે. ગુજરાતમાં કુલ 22 અભયારણ્ય અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. તો વિધાન સાચું છે. પછી 12 નંબરનું સવાલ કે ભારતનું રાષ્ટ્ર સૂત્ર કયું છે? તો કે રાષ્ટ્રીય સૂત્ર છે સત્યમેવ જયતે. અને ભારતના બંધારણના ઘડવૈયા આપણે કોને કહીએ છીએ? તો કે બાબા સાહેબ આંબેડકરને આપણે કહીએ છીએ. પછી જય હિન્દનું સૂત્ર કોણે લખ્યું હતું? તો કે જય હિન્દનું સૂત્ર છે
એ સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું. બીજું શું આપ્યું હતું? તો કે ચલો દિલ્હી. શું છે? ચલો દિલ્હી. પછી તુમ મુझे खून दो. બરાબર છે? મેં तुम्हें आजादी दूंगा. પછી રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા? તો જવાબ આવશે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. અને વિદ્યાર્થી મિત્રો, તમારા માટે વિદ્યાર્થી મિત્રો 26/11/2026 આ દિવસે વિદ્યાર્થીઓના ઘડતરના માટે છે કંઈક નવું થવા જઈ રહ્યું છે. નવું શું છે એ જાણવું છે તો 26 તારીખે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ યુટ્યુબ ચેનલ ઉપર જોડાવાનું ભૂલતા નહીં. કઈ ચેનલ છે જે અત્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો? તે જ ચેનલ છે ઓશન કોચિંગ ક્લાસીસ. કઈ ચેનલ છે? ઓશન કોચિંગ ક્લાસીસ. આ યુટ્યુબ ઉપર ચેનલ ઉપર જોડાવાનું ભૂલતા નહીં. તમને કહી દઉં, એક હિન્ટ આપી દઉં કે આ દિવસે છે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને ઘણી બધી ગિફ્ટ્સ મળવાની છે. યસ, ઘણી બધી તમારા માટે ગિફ્ટ્સ અમે તૈયાર કરેલી છે. એ ગિફ્ટ્સ પણ તમને મળવાની છે. કંઈક મોટું થવા માટે જઈ રહ્યું છે. ગિફ્ટ શું હશે તમારા માટે એ જાણવું હોય જો તો આપણી સાથે જોડાઈ જાજો. યસ, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, વિભાગ બી. નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શી હતી? તો ભાઈ 1773 અંગ્રેજ સરકારે પસાર કરેલો જે નિયામક ધારો હતો એની શરત આ પ્રમાણે છે કે ભાઈ બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવાનું. અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવાના. પછી મુંબઈ ચેન્નઈના ગવર્નરોને તથા તેમને કાઉન્સિલ ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા. આ બધા હતા. પછી દ્વિતીય વિશ્વયુદ્ધના મુખ્ય પરિબળો કયા કયા હતા? બધા પરિબળોના ખાલી નામ લખવાના છે, સમજાવવાના નથી. તો ભાઈ ઉગ્ર રાષ્ટ્રવાદ છે, જૂથબંધીઓ છે, લશ્કરવાદ છે, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા છે, વર્સેલ્સની સંધિ છે, એડોલ્ફ હિટલરની સમાજવાદી મહત્વાકાંક્ષા છે, જર્મનીનું પોલેન્ડ ઉપર આક્રમણ. આ બધી મુખ્ય ઘટનાઓ હતી, આ બધા પરિબળો હતા. પછી દાંડીકૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી? શા માટે? તો કે મીઠાના કાયદાનો ભંગ કરવા માટે જે અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારી જિલ્લામાં આવેલા દાંડીના દરિયા કિનારા સુધી યોજવામાં આવી હતી. પછી ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો. તો કે ભાઈ ભારતમાં ભારે અને ચાવીરૂપ ઉદ્યોગ સ્થાપવા માટે અને સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં રશિયાએ છે ભારતે આર્થિક તકનકી આપેલી છે. જમ્મુ કાશ્મીરના પ્રશ્નમાં હંમેશા ભારતનો પક્ષ રશિયાએ લીધો છે. સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ પસાર ન થાય માટે રશિયાએ અનેક વખત પોતાનો વીટો પાવર છે ભારત માટે યુઝ કર્યો છે. પછી વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન કર્યું છે અને ભારત અને રશિયા વચ્ચે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો પ્રવર્તે છે. પછી આગળ જોઈએ આગળનો સવાલ કે લોકસભાના સંસદ સભ્યોની લાયકાતો જણાવો. તો ભાઈ કોઈની પણ લાયકાત પૂછાય ને એક વસ્તુ હંમેશા એક ફિટ કરી લેવાની, 2 માર્ક્સની અંદર જ પૂછાય અને એક વસ્તુ તમે લખી લેશો ને ગમે એવો નબળો વિદ્યાર્થી હોય ને અડધો માર્ક્સ તો તમને અહીંયા મળી જ જાય. કેટલો માર્ક્સ? અડધો. અને એ છે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. શું છે? આટલું તો લખતા આવડે ને તે ભારતનો નાગરિક હોવો જોઈએ. અડધો માર્ક્સ મળી જાય બેટા. બરાબર છે? પાસ થવા માટે અડધો માર્ક્સ કરતો હોય તો પાસ થઈ જાય. પછી લોકસભાના સંસદ સભ્યોની ઉંમર 25 વર્ષ કે તેથી વધારે. પછી રાજ્ય સરકારનો પગારદાર નોકર કે કર્મચારી હોવો જોઈએ નહીં. માનસિક રીતે અસ્થિર કે નાદાર ન હોવો જોઈએ અને અદાલત દ્વારા ગુનેગાર પુરાવા થયેલો હોવો જોઈએ નહીં. જળ પ્રદૂષણ અટકાવવાના સરસ મજાના તમને ઉપાયો આપેલા છે. બરાબર છે? બસ બધા યાદ રાખી લેવાના. કયો કારણસર ગુજરાતમાં ઓછો વરસાદ થાય? તો કે નૈઋત્યના પવનો અરબ સાગર ઉપરથી વાય તેની એક શાખા વરસાદ લાવે. આ પવનો નબળા હોય, તેમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોય અને વળી ગુજરાતના ભાગમાં ઊંચા પહાડો કે ગીચ જંગલો છે નહીં. તેથી આ પવનોમાં રહેલા ભેજનું ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. કયા કયા પ્રકારના જંગલોના પ્રકાર આપવાના છે? એ 5 પ્રકારના: ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો. બરાબર છે? પછી સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, પછી ઘાસના મેદાનો અને ભરતીના જંગલો. પછી શંકુદ્રુમ જંગલો પણ લખી શકાય. બરાબર છે? સંકલ્પના સમજાવો. વન્યજીવો મનુષ્ય પર આધાર રાખ્યા વિના કુદરતમાં સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓ ને શું કહેવાય છે? તો કે વન્યજીવ કહેવાય છે. પછી બીજું શું છે? તો કે તૃણાહારી પ્રાણી છે. તૃણ એનો મતલબ થાય ઘાસ. તો કે જેમનો ખોરાક ઘાસ છે. દાખલા તરીકે હરણો, જંગલમાં પાલતુ પશુઓના ચરણથી તૃણાહારી જીવો ખોરાકની અછત અનુભવી રહ્યા છે.
અને જંગલમાં તેમની સંખ્યા ઘટી રહી છે. એટલે કે જે ઘાસ ખાતા પ્રાણીઓ છે તેને તૃણાહારી પ્રાણીઓ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક મહત્વની વાત, એ કે અહીંયા તમને આ જે લિંક છે કે ડિસ્ક્રિપ્શનની અંદર તમને એક લિંક આપવામાં આવેલી છે. એ લિંક ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો ને સુપ્રભાતમ ક્લાસનો, એની તમને પીડીએફ છે તદ્દન ફ્રીમાં મળી જવાની છે. કેવી મળી જવાની? એકદમ ફ્રીમાં. બરાબર છે. ફ્રી પીડીએફ જોતી હોય તો શું કરવાનું? તો કે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું. પછી એમાં અહીંયા જે 3 પોઈન્ટ હોય એની પર ક્લિક કરશો ને એટલે તમને અહીંયા ત્રીજો ઓપ્શન દેખાશે, ફ્રી મટીરિયલ. એની અંદર તમને સ્ટાન્ડર્ડ 9 નું ફોલ્ડર દેખાશે. એ સ્ટાન્ડર્ડ 9 ના ફોલ્ડરની અંદર તમારી પાસે થોડાક એક્સેસ માંગવામાં આવશે, આપી દેવાના. અને એની અંદર તમને ભાઈ એક એસએસ નું ફોલ્ડર દેખાશે, સામાજિક વિજ્ઞાન વિષયનું. બરાબર છે. તો એ ફોલ્ડરની અંદર છે તમને આ વિડીયોની જે પીડીએફ છે તમને એકદમ ફ્રીમાં મળી જવાની છે. કેવી રીતે મળી જવાની છે બેટા? ફ્રીમાં મળી જવાની છે. પછી વિભાગ સી, 3 ગુણના પ્રશ્નોની આપણે વાત કરીએ. ભાઈ ટૂંક નોંધ લખો. દાંડી કૂચ મોસ્ટ આઈએમપી સવાલ છે બેટા. આઈએમપી 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. ઘણીવાર ઘણી સ્કૂલમાં તો 4 માર્ક્સમાં પણ પૂછાય છે. બરાબર છે. એટલે 3 માર્ક્સ અથવા તો 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. દાંડી કૂચ અથવા તો સાયમન કમિશન ખાસ પાકો કરી જ લેવાનો. સાયમન કમિશન, યસ. બરાબર છે. આ બે મોસ્ટ આઈએમપી તો સરસ રીતે તમને જવાબ લખીને આપેલો છે. હું સમજાવતો નથી કારણ કે ઓલરેડી પાઠની અંદર સમજાવી દીધું હોય એટલે. પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. બરાબર છે. તો પણ આ પણ આઈએમપી સવાલ છે તમારા માટે. પછી ટૂંક નોંધ લખો. ક્યુબાની કટોકટી. આ સવાલ અને આની સાથે હું તમને એક બીજો સવાલ આપું છું. ભાઈ જર્મનીનું એકીકરણ. બરાબર છે. આ સવાલ પણ આઈએમપી છે. પછી આગળ જોઈએ. રાજ્યની વિધાનસભાની ધારાકીય કાર્ય, એટલે આ બધા ધારાકીય કાર્ય આવી ગયા. બરાબર છે. તો સરસ રીતે યાદ રાખી લેવાના. પછી 29 નંબરનો સવાલ છે કે ભારતના વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે? એ વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ તો કે એના પાછળના ઘણા બધા કારણો છે. કે ભાઈ એક તો ભારતનું દરેક જગ્યાનું ભૂપૃષ્ઠ અલગ છે, જમીન અલગ છે, તાપમાન, ભેજ, સૂર્યપ્રકાશ અને વરસાદનું પ્રમાણ પણ અલગ અલગ છે. અને અલગ એના કારણે છે આપણને અલગ જોવા મળે છે. પછી બધી વસ્તુ છે એક સાથે સમજાઈ દેવાનું. પછી જંગલ વિનાશના કારણો કયા કયા છે? તો એમાં ઘણા બધા છે. તો માનવી જ કરે છે સૌથી વધારે. ભાઈ દેશમાં વસ્તી વધારો થાય, શહેરોને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ છે, શહેરીકરણ, ઔદ્યોગિકરણ, નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાપન, બહુહેતુક યોજના અને નહેરોનું નિર્માણ, રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ, ઇમારતો, બળતણ માટેના લાકડા મેળવવા માટેની પ્રવૃત્તિ, ઝૂમ પ્રકારની ખેતી, જંગલવાસીઓની ગરીબી, ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી અને ઉદ્યોગો માટે જંગલ પેદાશમાં પ્રાપ્તિમાં થઈ રહેલો અવિવેક. આ ઉપરાંત દાવા અને જંગલ વિનાશનું મુખ્ય કારણ છે. વન્યજીવો સંકટમાં છે. આ વિધાન સમજાવો. મોસ્ટ આઈએમપી સવાલ છે. કેવો છે? મોસ્ટ આઈએમપી સવાલ છે. અથવા તો વન્યજીવની માથે સંકટ શાથી ઊભું થયું છે? પ્રશ્ન ફેરવીને પૂછી શકાય. બરાબર છે. તો મોસ્ટ આઈએમપી છે, કરી જ નાખવાનું. પછી સાંભર સરોવર, ખરાવ જંગલો અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. બરાબર છે. એની જગ્યાએ નળ સરોવર પણ આપું છું તમને. આ બધા આઈએમપી છે. પછી વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે આ જે સુપ્રભાતમ ક્લાસ જોઈ રહ્યા છો, જે સવારમાં 5 વાગ્યાની અંદર તમે જોવો છો, એની તમને એકદમ ફ્રીમાં પીડીએફ જોઈતી હોય ને, પીડીએફ, તો ભાઈ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તેના પર જઈ અને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પછી તમે મેળવી શકો છો. પછી વિભાગ ડી જોઈએ કે ટૂંકનો લખો. હિન્દ છોડોની લડત. યસ. મોસ્ટ આઈએમપી સવાલ. કેવો સવાલ? મોસ્ટ આઈએમપી સવાલ. જોઈ લેજો જવાબ અને સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડતા જાજો. પણ આની પીડીએફ તમને ફ્રીમાં જ મળે તો સ્ક્રીનશોટ પાડવાની શું કામ જરૂર છે બેટા? ભાઈ ડાઉનલોડ કરી લે પીડીએફ, હે ને? પછી બીજું છે રાજ્યસભાની રચના સમજાવો. રાજ્યસભાની રચના અને લોકસભાની રચના બેમાંથી કોઈ પણ એક. ધ મોસ્ટ આઈએમપી. કેવો છે? મોસ્ટ આઈએમપી. યસ. કરી લેવાનો પાકો. પછી 35 નંબરનો સવાલ. વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો.
અથવા તો જંગલ સંરક્ષણના ઉપાયો કયા છે? જંગલ સંરક્ષણના ઉપાયો એ પણ પૂછાઈ શકે. સ્ક્રીનશોટ પાડતા જાજો અથવા તો ડાઉનલોડ પીડીએફ કરી લેવાની. બસ વિદ્યાર્થી મિત્રો, આ તો તમારો સરસ મજાનો સુપ્રભાતમનો અંદર ક્લાસ લેક્ચર. આવા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આપણે ગઈકાલે સાંજે ગુરુવચનના લીધા હતા. એની પણ પીડીએફ તમને આપણી એપ્લિકેશનની અંદર મુકાઈ ગઈ છે, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.